હેલો માધવ સર યાર ઉઠાડ્યા નથી ને? અરે બોર્ડની એક્ઝામ આવી ગઈ ખબર છે ને? 15 ડેઝમાં બોર્ડની એક્ઝામ આવી ગઈ. કાલે ચાલુ થયું હતું તમારું બોર્ડ. અને હવે 15 ડેઝ છે ખાલી. અને આ 15 ડેઝમાં 10 to 15% વધતા અમે જોયા છે. તમને વધારવા છે? નહીતર પછી છે ને આ 15 ડેઝ જલસા કરશો, 3 months બગાડી નાખશો. અત્યારે 15 ડેઝ મહેનત કરી લો, 3 months જલસા જ છે એન્ડ યુ નો ઇટ. નહીતર છે ને તમને લાગે 3 months સર અત્યારે મહેનત નહીં કરીએ તો પછી તો જલસા જ છે ને. ભાઈ તમારા છે ને કાકાના ભાઈના માસાના અંકલના બેન છે ને એ ફોન કરશે કે બેટા રિઝલ્ટ આવે જ છે, ત્યારે શું કહેશો? ત્યારે છે ને ભાઈ જો તમે તમારી એવરેજ 65 હશે અને 75 આવવાની હશે ને તો વટથી રિઝલ્ટની વાત જોશો. અને જો 85ની એવરેજવાળા હશો ને 75 આવવાના હશે ને, જવાબે નહીં આપી શકો ને રૂમમાં જ રહેશો, રાત જોશો કે રિઝલ્ટ જ ના આવે. પણ એવું તો થવાનું નથી. ટાઈમ તમારા માટે, મારા માટે, કોઈ માટે નથી ઉગતો, ડૉક્ટર સ્ટ્રેન્જ માટે જ ઉભે છે બેટા. હા, તો હું તમને સ્ટડી પ્લાન આપું છું. રોજના 2 પેપર લખાઈ જવા જોઈએ. તમે કહેશો સર 2 પેપર? અરે સિમ્પલ છે ભાઈ. 2.5 hourનો ટાઈમર સ્ટાર્ટ કરો, પેપર લખવા બેસી જાઓ. પહેલે એને નથી વાંચવાનો ક્વેશ્ચન પેપરને, પોતાની રીતે લખવાનો છે. ફટાફટ લખો એન્ડ દેન ½ hour બ્રેક લો એન્ડ દેન 1 hour જે નથી આવડ્યું એ લખી નાખો. 4 hourની 1 સાયકલ, 8 hourની 2 સાયકલ. ભાઈ તમે સ્કૂલમાં જ રોજ 6 hours to 7 hours તો જતા હતા, તો એટલી વારમાં તમે 2 પેપર લખી શકો છો, રાઈટ? તો હું 10 દિવસ રહીને આવું છું તમારી પાસે અને 10 દિવસ રહીને મને 20 પેપર રેડી જોઈશે અને ત્યાર પછીનો પ્લાન તમને ત્યાર પછી કહીશ. અત્યારે આપણે બ્લેક લેમ્બોર્ગિની લેવાની છે. ફોર મોર સચ વિડીયોઝ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ.